ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને અંદાજે 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. ખાસ કરીને બોર્ડ દ્વારા જે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને પાટા એપ્લિકેશન જે છે, પેપર ટ્રેકિંગ એપ્લિકેશન જે છે તેની મદદ લેવાઈ રહી છે. બોર્ડના સચિવ રાકેશ વ્યાસ સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણી. સર, જે પાટા એપ્લિકેશન ગેરરીતિને અટકાવવા માટે મોનિટરિંગ થઈ રહ્યું છે, કઈ રીતની આ એપ્લિકેશન વર્ક કરે છે, શું છે? પાટા એપ્લિકેશન છે પેપરનું ટ્રેકિંગ કરવા માટે કે કયા તબક્કે પહોંચ્યું છે અને એના ફોટોગ્રાફ પણ એમાં લેવામાં આવે છે કે જેથી ખ્યાલ આવે કે પેપર સલામત રીતે અને સીલબંધ પરિસ્થિતિમાં પહોંચ્યું છે. એટલે આના માટે જે છે સરકારી પ્રતિનિધિ એના મોબાઈલમાં પાટા એપ્લિકેશન હોય છે અને જ્યારે ઝોન ઉપરથી રવાના થાય છે ત્યારે એના નંબરો લેવામાં આવે છે, કયા વાહનમાં કયા સરકારી પ્રતિનિધિ ગયા છે, એનું પત્રક અપલોડ થાય છે એટલે અત્યારે ખ્યાલ રહે કયા વાહનમાં કયા સરકારી પ્રતિનિધિ છે. અને ત્યારબાદ કેન્દ્ર ઉપર પહોંચે ત્યારે એ વાહન ત્યાં પહોંચી ગયાનો ફોટો હોય છે, સાથે પેપરના જે 6 સાઈડ હોય બોક્સના એનો ફોટોગ્રાફ એમને લાઈવ ફોટો પાડીને અપલોડ કરવાનો હોય છે. ગેલેરીમાંથી અપલોડ થઈ શકતો નથી એટલે લોકેશન સાથે એ સ્થળ ઉપર પહોંચ્યાની સાબિતી સ્વરૂપે અહીંયા મોનિટરિંગ થઈ શકે છે અને એ રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે. અને જ્યારે કેન્દ્ર સંચાલકને સોંપે ત્યારે કેટલાની હાજરીમાં સોંપ્યું છે અને એમને સોંપે એનો પણ ફોટો એક અપલોડ થાય છે કે જેથી આટલા લોકોની સાક્ષીમાં સીલબંધ પરિસ્થિતિમાં મળ્યું છે એની ખરાઈ અને ચોકસાઈ બોર્ડ કક્ષાએથી કરવામાં આવે છે. કેટલા તબક્કામાં આખી આ જે એપ થ્રુ અને ગેરરીતિને અટકાવવા માટે કેટલા તબક્કામાંથી આખું આ પ્રોસેસ? આ પ્રક્રિયામાં શરૂઆતમાં રવાના થાય ત્યારે કયા વાહનમાં ગયા છે એનો ફોટો અપલોડ થાય છે, કેન્દ્ર ખાતે સીલબંધ પહોંચ્યા છે એના ફોટોગ્રાફ અપલોડ થાય છે. ત્યારબાદ મોબાઈલ વર્ગખંડમાં લઈ જવાની મનાઈ હોય છે એટલે આચાર્યના કાર્યાલયથી આગળ ફોટોગ્રાફ સ્વરૂપે નહીં, પરંતુ જ્યારે બોક્સ ખુલે છે અને વર્ગખંડની અંદર જ્યારે પ્રશ્નપત્ર સીલબંધ જાય છે એ સીસીટીવી કેમેરાની સામે કેન્દ્ર સંચાલકે બતાવીને સુપરવાઇઝર બતાવતા હોય છે જેથી એની ગોપનીયતા ત્યાં સુધી જળવાઈ છે એ સુનિશ્ચિત કરવામાં આવે છે. અને એ જ રીતે જ્યારે વિદ્યાર્થીઓની હાજરીની વાત આવે તો પણ પાટા એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવે છે જેથી બોર્ડને સમગ્ર રાજ્યની દરેક પરીક્ષાના બિલ્ડિંગની હાજરી જાણવા મળે. અને આ જ રીતે સમાન રીતે જ્યારે રિટર્ન થાય છે તો એ બાબત પણ મોનિટર કરવામાં આવે છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને રાજ્યભરમાંથી 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે છે કે તેઓ ગુજરાત બોર્ડની ઓફિસે પહોંચ્યા છે અને હાલ તેઓ જે છે આ પરીક્ષાને લઈને તમામ પ્રકારની જાણકારી જે છે તે મેળવી રહ્યા છે. ખાસ કરીને પેપર ટ્રેકિંગ સિસ્ટમની છે તેઓ જાણકારી મેળવી રહ્યા છે અને જે પ્રકારે જે પરીક્ષાના જે પેપર જે છે તે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓના પરીક્ષા સેન્ટર પર કેવી રીતે પહોંચે છે અને એ સમગ્ર મામલે જે પેપર ટ્રેકિંગ જે સિસ્ટમ જે તૈયાર કરવામાં આવી છે અને તેની પણ જાણકારી મેળવી રહ્યા છે. અને સાથે સાથે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને તમામ ચકાસણી જે છે તેઓ અહીંયા બોર્ડની ઓફિસે કરી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.